મોરબી કંડલા હાઈવે પર કન્ટેનર બેકાબુ બની ગયું અને અકસ્માત સર્જાયો। ટ્રક કન્ટેનર ડ્રાઈવરે કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગયું। અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી ગઈ। મોરબી કચ્છ હાઈવે પર અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। તો બેકાબુ કન્ટેનર પલટી ગયું તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। રોડ ઉપર આ કન્ટેનર પલટી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને લાંબો ટ્રાફિક જામ થયો હતો। જો કે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં આગનો મામલો। ભયાનક આગમાં 2 લોકોએ કૂદીને જીવ બચાવ્યો। 2 માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી હતી। 3 લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતર્યા જ્યારે 2 લોકો કૂદી પડ્યા। એકને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। 2 માળના મકાનમાં આઈસ્ક્રીમનું ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર હતું। આઈસ્ક્રીમની 3 પૈડાવાળી બેટરીવાળી સાયકલ ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી, જેમાં આગ લાગી ગઈ। ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી। વધુ માહિતી મેળવીએ ફોનલાઈન પર સંવાદદાતા સંજય ટાંક જોડાયા છે। સંજય, આ આગ જે છે કેવી રીતે લાગી હતી ને હાલ શું સ્થિતિ છે? શહેરના સૈદપુર બોઘા વિસ્તારમાં જે છે ગઈકાલે એક આગની ઘટના બની હતી ને જેમાં 2 માળના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં આગની ઘટના બની હતી અને આ આગની ઘટના જેવી બની તેવી અફરાતફરી સર્જાઈ હતી। 3 લોકોને સલામત રીતે તેઓ જે છે કે તેઓ બાલ્કનીમાંથી તેઓ નીચે ઉતરી ગયા હતા, પરંતુ 2 લોકો જે છે તેઓ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા અને તેમાં એક વ્યક્તિને ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। 2 માળનું જે મકાન હતું કે જેમાં આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુશનનું જે કામ જે સેન્ટર હતું ને ત્યાં આ આગની ઘટના બની હતી। જે શહેરમાં જે આઈસ્ક્રીમ ડિસ્ટ્રીબ્યુશન માટે 3 પૈડાવાળી જે સાયકલ બેટરીવાળી જે સાયકલ જે વપરાય છે તેને ચાર્જમાં મૂકવામાં આવી હતી ને તેમાં આગની ઘટના બની હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક જે છે આ આગ પ્રસરી હતી। જે આગ એટલી ભયાનક હતી કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો। જી સંજય, આભાર માહિતી આપવા માટે। નવસારી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી। પેટનો દુખાવો મટાડવા ભગત પાસે ગયેલા યુવકે ભગતની જ હત્યા કરી નાખી। વાંસદા તાલુકાના વાઘાબારી ગામમાં રહેતા ધીરુભાઈને પેટમાં દુખાવો રહેતો હતો। પેટના દુખાવાને મટાડવા તેઓ ડોક્ટર પાસે નહીં પરંતુ ભગત પાસે ગયા। પેટના દુખાવાની ઉપચાર વિધિના નામે ગામમાં જ રહેતા જીણાભાઈ નામના ભગત પાસે ગયા। આ ભગતે તેમને નદી કિનારે આવવા કહ્યું। નદી કિનારે વિધિ શરૂ કરવામાં આવી। ત્યારબાદ બંને વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ। તેથી ઉશ્કેરાયેલા ધીરુભાઈએ ભગત જીણાભાઈના માથામાં પથ્થર મારીને તેમની હત્યા કરી નાખી। ઘટના અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી માત્ર 5 જ કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી। બોલાચાલી અને ઝઘડો થતાં ત્યાં જ એણે માથામાં મારેલું અને પછી પથ્થરથી એનું માથું તોડી અને આ આરોપી જે હતો ધીરુભાઈ એ ત્યાંથી ભાગી ગયેલો હતો। હાલ આ આરોપી કે જે વાઘાબારી ગામનો જ છે તેને ડિટેન કરી લીધેલો છે અને આગળની તપાસ વાંસદા પોલીસ સ્ટેશન તપાસ કરી રહી છે। વધુ માહિતી મેળવી નવસારીથી સંવાદદાતા ભાવિન મારી સાથે જોડાયા છે। ભાવિન, આ બોલાચાલી તો થઈ હતી, પરંતુ એવી શું બોલાચાલી થઈ હતી કે વાત હત્યા સુધી પહોંચી ગઈ? ચોક્કસથી પંકજ, જે સમગ્ર ઘટના છે નવસારી જિલ્લાના આદિવાસી બહુલ ધરાવતા એટલે કે વાંસદા તાલુકાની ઘટના છે। વાંસદા તાલુકામાં જે એક ચોંકાવનારી ઘટના પંકજ સામે આવી છે। વાઘાબારી જે ગામ છે ત્યાં ગામના જ એક ઈસમને પેટમાં દુખાવો પડ્યો હતો અને એ સામાન્ય રીતે જે ભગત બુવા છે મેડિકલ ક્ષેત્રે બતાવવાનું મૂકીને જે ભગત બુવા છે તેની પાસે ઈલાજ એટલે કે સારવાર કરવા માટે ગયા હતા અને ત્યાં જે ભગત હતા એ ભગત એમને નદી કિનારે બોલાવ્યા હતા અને એ અરસામાં જે ભગત છે જેને પેટમાં દુખાવાની સમસ્યા હતી તેમને કમરના ભાગે એટલે કે પીઠના ભાગે એમને દબાવીને ઈલાજ સારો કરવાનું જે એમની જે ભગતની જે એ હતી પદ્ધતિ એ ચાલી રહી હતી ને તે દરમિયાન બોલાચાલી થઈ કે શા માટે મને પીઠના ભાગે જોરથી દબાવ્યું અને એ બાબતે ઉગ્ર બોલાચાલી પકડતા જે વિધિ કરાવવા આવનાર જે ઈસમ હતો એટલે કે જે આરોપી એમણે આ ભગતના માથાના ભાગે પથ્થર મારીને એટલે કે ભગત ઝીણાભાઈના માથામાં પથ્થર મારીને એમની હત્યા કરી નાખી। એટલે કે પંકજ, જે સારવાર કરાવવા ગયા હતા અને જે સારવાર કરાવી આપનાર વચ્ચે બોલાચાલી થઈ અને એ બોલાચાલી છેલ્લે અંધશ્રદ્ધાને કારણે હત્યામાં પરિવર્તન થયું। જી ભાવિન, આભાર માહિતી આપવા માટે।
જમ્મુ કાશ્મીરના તંગમર્ગમાં ભયંકર અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. પૂરપાટ ઝડપે આવતી એક કારે કાબુ ગુમાવી દેતા અકસ્માત થયો. અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘવાયા અને સારવાર માટે લઈ જવાયા. સીસીટીવી ફૂટેજમાં વાહન ઝડપથી જઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. માહિતી પ્રમાણે વાહન માગામથી આવી રહ્યું હતું અને પોલીસે આ સમગ્ર મામલે હવે તપાસ પણ આરંભી છે. રાજસ્થાનના બાલોતરા શહેરમાં આવારા પશુઓનો આતંક છે. 2 આખલાઓ પાખડતા 2 રાહદારીને અડફેટે લીધા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રાહદારીનો માંડ અહીંયા જીવ બચે છે. આ તસવીરો જુઓ. જો આખલા નીચે આવી જાત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. આખલાની ટક્કર એટલી જોરદાર હતી કે બંને 10 ફૂટ દૂર ફંગોળાઈ ગયા. સદનસીબે મોટો અકસ્માત ટળી ગયો. શહેરમાં આવા બનાવો ખૂબ વધી રહ્યા છે. છતાં બાલોતરા નગર પરિષદ અને પ્રશાસન તરફથી કોઈ જ અસરકારક પગલાં લેવાતા નથી. હાલ તો જો આમ જ ચાલતું રહેશે તો ભવિષ્યમાં મોટો દુર્ઘટનાનો ભય પણ વ્યાપી રહ્યો છે. કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ચરસ મળી આવ્યું. અબડાસા લુણા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળ્યા. અગાઉ પણ કચ્છ દરિયાકાંઠેથી આવા નશાકારક પદાર્થો મળ્યા હતા. બિનવારસી મળી આવેલ ચરસના પેકેટને લઈ બીએસએફ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળ્યા છે. દરિયાઈ વિસ્તારમાંથી વારંવાર આ પ્રકારે નશાકારક દ્રવ્યો મળી રહ્યા છે. અબડાસા લુણા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળ્યા છે. જોકે આ પેકેટ કોને સપ્લાય થવાના હતા તે દિશામાં હાલ તપાસ ચાલી રહી છે. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ મળ્યા છે. આ પહેલા પણ કચ્છના મુન્દ્રા પાસેથી પણ મળી આવેલા છે આ પ્રકારના નશાકારક દ્રવ્યો. દરિયાઈ પટ્ટી વિસ્તારમાંથી આવા બનાવો સામાન્ય થઈ ગયા છે. તો બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ચરસના 2 પેકેટ મળ્યા છે. દરિયાઈ વિસ્તારમાંથી ફરી એકવાર ચરસ મળી આવ્યું. રાજ્યમાં 6 દિવસ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતના વિસ્તારોમાં આગાહી કરાઈ છે. ભાવનગર, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની વકી છે. ડાંગ, સુરત, નવસારી સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી. વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે. દક્ષિણ પશ્ચિમથી દક્ષિણના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ વરસાદની આગાહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન કોઈ વધુ ફેરફાર થવાની સંભાવના નથી. હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે. के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है वो गुजरात रीजन और सौराष्ट्र दोनों रीजन में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और अहमदाबाद और गांधीनगर मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40.6 और गांधीनगर में 39.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है.